મિત્રો, ધોરણ 11 કોમર્સમાં તમે એડમિશન લીધું, 10મું પૂરું કરીને આવ્યા અને હવે જ્યારે ધોરણ 11 એટલે કે કોમર્સની પહેલી પરીક્ષા બહુ ટૂંક સમયમાં આપવા તમે જઈ રહ્યા છો. હા, આ કોમર્સ લેવલની તમારી કારકિર્દી, તમારું કેરિયર ડિસાઇડિંગ કરવા વાળી પરીક્ષાઓની જે શરૂઆત છે એ હવે થવા માટે જઈ રહી છે. તો ઘણો બધો ડર પણ છે, ઘણું બધું આયોજન પણ કરવું પડે છે. આવી પરીક્ષાઓ પહેલા ક્યારેય તમે આપી પણ હશે કે નહીં પણ આપી હોય, કારણ કે અત્યાર સુધીની પરીક્ષા કરતા હવે પછીની પરીક્ષાઓ કંઈક અલગ બનવાની છે. તો અલગ પરીક્ષાઓ માટે થઈ, ક્યાંક અલગ આયોજન માટે થઈ અને ધોરણ 11માં સ્ટેટમાં 50માંથી 50 માર્ક્સ કેવી રીતે લાવવા. વેલકમ ટુ ઓલ ઓફ યુ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના પ્લેટફોર્મ પર ફરીથી એક વખત સ્વાગત છે. મિત્રો, ધોરણ 11 કોમર્સમાં તમે એડમિશન લીધું, 10મું પૂરું કરીને આવ્યા અને હવે જ્યારે ધોરણ 11 એટલે કે કોમર્સની પહેલી પરીક્ષા બહુ ટૂંક સમયમાં આપવા તમે જઈ રહ્યા છો. હા, આ કોમર્સ લેવલની તમારી કારકિર્દી, તમારું કેરિયર ડિસાઇડિંગ કરવા વાળી પરીક્ષાઓની જે શરૂઆત છે એ હવે થવા માટે જઈ રહી છે. તો ઘણો બધો ડર પણ છે, ઘણું બધું આયોજન પણ કરવું પડે છે. આવી પરીક્ષાઓ પહેલા ક્યારેય તમે આપી પણ હશે કે નહીં પણ આપી હોય, કારણ કે અત્યાર સુધીની પરીક્ષા કરતા હવે પછીની પરીક્ષાઓ કંઈક અલગ બનવાની છે. તો અલગ પરીક્ષાઓ માટે થઈ, ક્યાંક અલગ આયોજન માટે થઈ અને ધોરણ 11માં સ્ટેટમાં 50માંથી 50 માર્ક્સ કેવી રીતે લાવવા. ખાસ કરીને હું તમને આજે કહેવા આવ્યો છું, આંકડા શાસ્ત્રમાં 50માંથી 50 માર્ક્સ કઈ રીતે લાવવા, એના વિશે જો આપણે વાત કરવી હોય તો સૌપ્રથમ આપણને આપણું જે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એમનું જે માળખું છે એ માળખું ચોક્કસથી સમજી લેવાનું છે. જે તે વિષયનું જે કઈ માળખું, એમાં સ્ટેટિસ્ટિકનું જે માળખું આપ્યું છે એ ખાસ સમજવાનું છે અને કયા પ્રકરણમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે એ આપણે આપણા શિક્ષક સાથે રહીને નક્કી કરવાનું છે. કારણ કે ધોરણ 11નો કોર્સ તમારી જે તે સ્કૂલના જે તે શિક્ષકો ડિઝાઇન કરતા હોય છે, એનું પેપર જે તે શિક્ષકો નક્કી કરતા હોય છે. એટલે તમારે કોર્સ પણ એવી રીતે નક્કી કરવાનો છે કે જે તે સ્કૂલ મુજબ જે તે શિક્ષકો તમને કેટલો કોર્સ કે છે ને એમાં કેવા પ્રશ્નો કે, એક વખત મળી એની સાથે વાતચીત કરો. દરેક શિક્ષકને પૂછી શકો છો કે સર, અમારી પ્રથમ સામયિક પરીક્ષામાં શું પૂછવાનું છે, મેડમ તમે અમારી પ્રથમ સામયિક પરીક્ષાના પેપરમાં કેટલા ચેપ્ટર લીધા છે, આપણી બ્લુપ્રિન્ટ કોને ફોલો કરવાની છે. આવી તમામ પ્રશ્નો પૂછી લ્યો. હા, એને સારું લાગશે, અત્યારથી પૂછવા જાઓ. યસ, મને પણ કોઈ આવીને પૂછે ને, સર આપણી પહેલી સામયિક પરીક્ષા છે ને એમાં કેવું પૂછાવાનું છે, હા શબ્દ નથી વાપરવાનો, આઈએમપી આપો. નહીં 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 નહીં, આઈએમપી નહીં, કયા ચેપ્ટર પૂછાવાના છે, કઈ રીતે પૂછાવાનું છે, કોર્સ કેટલો લેવાનો છે, કયા ટોપિકનો એને સમાવેશ કરેલ છે, આવા પ્રશ્નો પૂછી શકો છો. અભ્યાસક્રમ પૂછવાનો, પેપર પૂછવાનું નથી. ત્યાર પછી જો વાત કરીએ તો મુખ્યત્વે આપણા અભ્યાસક્રમમાં 4 ચેપ્ટર છે મોટા ભાગના વિદ્યાર્થીઓને, અને આ 4 ચેપ્ટરમાં સૌથી પહેલા યાદ શું રાખવાનું છે એના વિશે જો હું વાત કરું તો પ્રકરણ 1 સંપૂર્ણ થિયરી ચેપ્ટર છે. સંપૂર્ણ થિયરી ચેપ્ટર, તો એના લાભ ગેરલાભ અથવા ગુણ મર્યાદા, આપણે જે કંઈ પણ કહીએ લાભ ગેરલાભ ગુણ મર્યાદા, આના પર ખાસ ફોકસ કરવાનું છે દરેક ચેપ્ટરમાં. બીજું, અહીંયા તફાવત અને વ્યાખ્યાઓ પણ એટલી જ મહત્વની છે. તફાવત અને વ્યાખ્યાઓ પણ એટલી જ મહત્વની છે. એટલે આટલું તમારે ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ આ ચેપ્ટરમાંથી તૈયારી કરવાની છે. બીજું ચેપ્ટર છે માહિતીનું નિરૂપણ. માહિતીનું નિરૂપણ, આમાં તમને સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતીના દાખલાઓ છે. સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતીના દાખલા, અને એની સાથે સાથે આલેખ અને દ્વિમાપી આકૃતિઓ, આના પર ખાસ ફોકસ કરી અને સ્વચ્છ આકૃતિઓ દોરવાની ટ્રાય કરવાની છે અને એની પ્રેક્ટિસ પણ કરવાની. મધ્યવર્તી સ્થિતિના માપ, તો પહેલું તો આપણને ખબર જ છે, 10માનું રિપીટેશન, મધ્યક, મધ્યસ્થ ને બહુલક. આના દાખલાઓ પણ આની સાથે સાથે, આ દાખલાઓની સાથે સાથે ટૂંકા દાખલા, મોટા દાખલા બધી જ તૈયારી કરવાની છે. પણ આની સાથે સાથે મધ્યસ્થના પાછા
4 ભાગ, મધ્યસ્થની સાથે જોડાયેલા 2 સ્થાનીય સરેરાશ. આને પણ એટલું જ મહત્વ આપીને તૈયાર કરવાના. પ્રસારમાન છે તો વિસ્તાર ટૂંકા દાખલામાં આવી શકે, ચતુર્થક વિચલન આવી શકે, સરેરાશ વિચલન તમને પૂછી શકે દાખલાઓ, અને પ્રમાણિત વિચલન પણ એટલું જ અગત્યનું છે. એટલે આ તમામ પ્રશ્નો પર પૂરેપૂરું ફોકસ કરીને ચાલવાનું છે. આ તમામ પ્રશ્નો પર ફોકસ કરીને ચાલવાનું છે. આ છે દરેક ચેપ્ટરના ઓવરવ્યૂ કે આ તમારા માટે અગત્યનું છે આટલું. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો એક સરસ મજાની વાત તમને આપેલી છે કે દરેક પ્રકરણ માટે કેવી તૈયારી કરવાની છે. દરેક પ્રકરણ માટે કેવી તૈયારી. તો સૂત્ર યાદ રાખો. આંકડાશાસ્ત્રમાં સૂત્ર ખૂબ જ મહત્વના. સૂત્ર વગર કાંઈ શક્ય છે નહીં. એટલે સૂત્ર યાદ રાખો. દરેક સૂત્રની એક અલગથી નોટબુક જો તમે બનાવી શકો તો બનાવો. નાની પોકેટ ડાયરી જેવું બનાવો અને જ્યાં તમને ટાઈમ મળે ત્યાં એનું નિયમિત પુનરાવર્તન કરો. દાખલા તરીકે બીજા ચેપ્ટરના સૂત્ર, ત્રીજા ચેપ્ટરના સૂત્ર, ચોથા ચેપ્ટરના સૂત્ર, એવી રીતે આગળ આવે ત્યારે આગળના જોઈશું. પણ આટલા સૂત્રની અલગથી એક પોકેટ ડાયરી અત્યારથી બનાવી રાખો અને એની તૈયારી કરતા રહો. અને ખાસ સૂત્ર ખાલી નથી લખવાનું, એ સૂત્ર ક્યારે વપરાય ને ઉપર કઈ માહિતી માટે કયું સૂત્ર વપરાય એ પણ નોંધ કરવા જેવી છે. એના વગર તમને ખબર નહીં પડે કે આ સૂત્રનો મારે ઉપયોગ કરવો ક્યાં, કેવી રીતે કરવો. ત્યાર પછી પ્રેક્ટિસ કરો. પાઠ્યપુસ્તકના દરેક દાખલા એટલે ઉદાહરણ હોય અને સ્વાધ્યાયના દાખલાને ઓછામાં ઓછા 2 વખત ગણો ભાઈ. ઓછામાં ઓછા 2 વખત. એક વખત સ્કૂલમાં ગણ્યા, એક વખત તમે જાતે ગણો. અને જે દાખલામાં ભૂલ પડે એને ત્રીજી વખત પણ ગણો. યસ, જ્યાં અટકો, જ્યાં તમને ભૂલ પડે, જ્યાં તમારો જવાબ નથી આવતો ત્યાં શિક્ષક અને મિત્રની મદદ લે. કોઈ શિક્ષક તમને તમારી મદદ કરો અથવા તમારો કોઈ પાક્કો ભાઈબંધ છે યા પાક્કી બહેનપણી છે પણ એને બહુ સરસ એવું સ્ટેટ આવડે છે તો એની ચોક્કસથી મદદ લ્યો. અને એની સિવાય અમે શું કરી શકીએ છીએ તમારા માટે? તો અમે તમારા માટે થઈને લઈને આવવાના છીએ શું? તો કે 1 શોર્ટ લેક્ચર. યસ, દરેક ચેપ્ટરના 1 શોર્ટ લેક્ચર, સ્ટ્રેટર્જી કઈ રીતે તૈયાર કરવું, વિષય સ્ટ્રેટર્જી લઈને આવશો. ત્યાર પછી ભવિષ્યવાણી. હા, આપણું હોટ એન્ડ ફેવરિટ ભવિષ્યવાણી. સૂર્યોદય અને વિભાગ મુજબ આઈએમપી. અને આની સાથે હેતુલક્ષી. આ તમામ વસ્તુ લઈને આવવાના. આ બધું તમારે મેળવવું જ છે. તમારે બધું ભણી જ લેવું છે. તો આના માટે શું કરવાનું છે? તો આના માટે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો. આ ચેનલ જો તમે સબસ્ક્રાઇબ કરી રાખી હશે તો તમને આ બધું જ મળી જવાનું છે. આ બધું જ તમને મળી જવાનું છે. આગળ વાત કરીએ તો, અને જો તમે હજુ સુધી નથી જોડાયા તો વિદ્યાકુલ એપ પર જોડાઈ જાઓ. લાઈવ બેચ ટોપર 2026 બેચ લાઈવ થઈ ગઈ છે અને એમાં તમે અભ્યાસ કરી અને તમે લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, ગુજરાતની નંબર 1 ટીમ સાથે અભ્યાસ કરી અને તમે જે કાંઈ પણ નોલેજ મેળવો છો, જે કાંઈ પણ માહિતી મેળવો છો, જે રીતે તમે બેસ્ટ તૈયારી કરો છો એ તમને ભવિષ્યમાં ચોક્કસથી ફાયદો કરાવવાનો છે. અને ખાસ કરીને ધોરણ 11 ને ધોરણ 12 નો પાયો ગણવામાં આવે. જેટલું તમારું ધોરણ 11 સ્ટ્રોંગ એટલું જ તમારું ધોરણ 12 નું રિઝલ્ટ ઊંચું આવશે. તો મિત્રો, અત્યારથી પાયાને મજબૂત બનાવી રાખો. અત્યારથી પાયાને મજબૂત બનાવી રાખો. કારણ કે જેટલું તમારું સ્ટ્રોંગ 11મું જશે એટલું જ તમારે આસાન 12મું લાગશે. ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી પાસે આવે ને એટલે આવું મોટું લઈને આવે, કારણ કે એને કઈ ખબર જ ન પડતી હોય 12માં. એને 11મું નો કર્યું હોય. અને ઘણા બધા આવે ને, સર હા વહેલું. એટલે એને 11મું બેસ્ટ બનાવ્યું છે. તમારે એ કરવાની જરૂર છે. યસ,
આગળ વાત કરીએ તો સૌથી અગત્યનું પુનરાવર્તન અને મૂલ્યાંકન. નિયમિત પુનરાવર્તન કરતા રહ્યો. કોઈ પણ વાંચો ગણો, નિયમિત રીતે પુનરાવર્તન કરો. તમે થિયરી વાંચીને તૈયાર કરો પહેલું ચેપ્ટર, મને વાંધો નથી, પણ જો લખશો ગણશો તો તમને થોડુંક વધારે લાંબા સમય સુધી યાદ રહે. બરોબર. ત્યાર પછી પરીક્ષાનું અનુકરણ. સમય મર્યાદા તમને ખબર પડી જોઈએ. 50 માર્ક્સનું પેપર છે, 2 કલાકમાં પૂરું થાય એવી તમારી તૈયારી હોવી જોઈએ. અને આનાથી તમને ખબર પડશે કે કયો વિભાગ કેટલા સમયમાં મારે પૂરો કરી નાખો. જો નહીં થતો હોય તો તમે પ્રેક્ટિસ વધારો, લખવાની પ્રેક્ટિસ વધારો. હા, જેમ 9-10 માં નાના નાના સવાલ જવાબ હતા ને એવા નથી. આટલા દાખલાના 3 માર્ક્સ હતા એવું 11-12માં નથી. 11માં 2-2 અઢી પેજના દાખલાના 5 માર્ક્સ હોય છે. એટલે તમે લખવાની પ્રેક્ટિસ પૂરેપૂરી કરો. સ્વચ્છતા જાળવો. હા, આ ખૂબ અગત્યનું. તમને આખો દાખલો આવડી ગયો, જવાબ સહિત બધું આવડી ગયું, પણ તમને પરીક્ષામાં પેપરના દાખલાની ગણતરી સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે નથી દર્શાવી, ઓવર રાઇટિંગ કર્યું છે, તો એના માર્ક્સ તમને મળવા પાત્ર નથી. એના માર્ક્સ તમને મળશે નહીં. એટલે આ ખાસ જાળવી રાખો. આના પર ખાસ ફોકસ કરો. બીજી એક અગત્યની બાબત જે અહીંયા હું લખતા તમને કહી રહ્યો છું કે કેલ્ક્યુલેટર ખાસ પ્રેક્ટિસ કરો. કેલ્ક્યુલેટર પ્રેક્ટિસ કરો. તમે ઘરે પણ જ્યારે દાખલાઓ ગણતા હોય ફાસ્ટમાં કેલ્ક્યુલેટર ચાલે એની પ્રેક્ટિસ કરો. નહીતર કેવું થશે, કેલ્સી ચલાવતા નહીં આવડે, જવાબ લાવતા નહીં આવડે, ટાઈમ પૂરો થઈ જશે, ખબર નહીં પડે 50 માર્ક્સ કેમ જતા રહ્યા. સ્ટેટિસ્ટિક હાઈ સ્કોરિંગ સબ્જેક્ટ પણ છે અને લો સ્કોરિંગ સબ્જેક્ટ પણ છે. જેણે બહુ વધારે પ્રેક્ટિસ કરી લીધી એના માટે હાઈ સ્કોરિંગ છે, જેણે કાંઈ નથી કર્યું એના માટે લો સ્કોરિંગ છે. બીજું ખાસ આપણે જે જાણવાનું છે તો કે સ્વમૂલ્યાંકનનો આધાર. કયા મુદ્દામાં તમારી વધારે, કયા દાખલામાં તમારી વધારે પકડ મજબૂત છે, એને વધુ સારી રીતે, કયા પ્રકરણને વધુ સારી રીતે તમારે કરવાની જરૂર છે એના પર ખાસ કરો. અને ખાસ કરીને આને પરથી તમને કહી દો કે બ્લુ પ્રિન્ટ માટે પણ આપણે આગળ એક વિડીયો લઈને આવશું કે જેમાં તમે જોઈ શકશો કે દરેક ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય છે બ્લુ પ્રિન્ટ માટે. ત્યાર પછી બીજી વાત કરીએ, સમય વ્યવસ્થાપનનો અનુભવ કરો. જે તમને અગાઉ મેં કહી દીધું કે પેપર સંપૂર્ણપણે પૂરું થાય, દરેક વિભાગમાં કેટલો સમય ફાળવવો, બ્લુ પ્રિન્ટ સાથે હું એ પણ તમને જણાવી દઈશ કે આટલા સમયમાં આટલા પ્રશ્નો ગણવા જ જોઈએ. ભવિષ્યની વ્યૂહરચના છે. આ પ્રથમ સામયિક પરીક્ષાને તમે બહુ હળવાશથી નહીં લેતા. કારણ શું છે કે તમારું જે 11માનું વાર્ષિક પરીક્ષાનું જે રિઝલ્ટ બનવાનું છે એ વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ ખાલી ને ખાલી વાર્ષિક પરીક્ષાના પેપર આધારિત નહીં હોય. એ પ્રથમ સામયિકના માર્ક્સ, દ્વિતીય સામયિકના માર્ક્સ, આંતરિકના માર્ક્સ અને વાર્ષિક પરીક્ષાના માર્ક્સ, એટલે બધાયનો સરવાળો થઈને તમારું વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ બનશે. તો જેટલું તમારું પ્રથમ સામયિકનું રિઝલ્ટ વધારે એટલું તમને વાર્ષિકમાં ફાયદો મોટો છે. બીજી ખાસ બાબત, અહીંયા તમારા માટે મોકો છે. બહુ ઓછા ચેપ્ટર અને માર્ક્સ 50 લેવાના છે. દ્વિતીય સામયિકમાં કોર્સ વધારે હશે, માર્ક્સ 50 જ હશે. વાર્ષિકમાં સંપૂર્ણ કોર્સ હશે, માર્ક્સ 80 જ હશે. એટલે અત્યારે જ મોકો છે. 3-3, 4-4, 5-5 ચેપ્ટર તૈયાર કરવાના અને 50 માર્ક્સ લઈ લેવાના. પછી 8-8 ચેપ્ટર આવશે તોય 50 માર્ક્સ આવશે. અને પછી 10-10, 11-11 ચેપ્ટર આવશે તોય 50 માર્ક્સ આવશે. એટલે ખાસ અત્યારે મોકો છે. તો આ તકને ઝડપી લેવાની. અને આને ઝડપવા માટે થઈ આપણે જે પેપર છે, પ્રથમ સામયિક પરીક્ષાના જે પેપર છે, ગુજરાત બોર્ડ પ્રથમ સામયિક પરીક્ષા ધોરણ 11ના 31 મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે બહાર પાડી દીધા છે મિત્રો. ફટાફટ જેને હજી પરચેસ ન કર્યો 97 12 44 45 97 12 44 45 49 પર કોલ કરી પરચેસ કરી લે. આપણા માટે મોકો છે. અને જો તમે આખા વર્ષ દરમિયાનની ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ પણ ખરીદવા માંગતા હોય તો પ્લાન બી હેઠળ ખરીદી શકો છો. તમે અહીંયા નંબર પર કોલ કરો, તમને સંપૂર્ણ માહિતી મળશે. તો બસ આજના માટે આટલું જ. ફરીથી મળશું નેક્સ્ટ વિડીયો સાથે, કંઈક આવી જ વ્યૂહરચના સાથે, કંઈક નવા શિખરો મેળવવા માટે, કંઈક નવી સફળતાઓ મેળવવા માટે. થેન્ક યુ સો મચ.